આગામી વર્ષે 13 જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થશે ત્યારે 2025માં યોજાનારા મહાકુંભ પર ડિજિટલાઇઝેશનની અસર જોવા મળશે અને તેના કારણે મહાકુંભમાં ખોવાઈ ગયેલા લોકોને હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી શોધી કાઢવામાં આવશે. મહાકુંભમાં ખોયાપાયા સેન્ટર પણ જોવા મળી રહ્યું છે. મહાકુંભમાં બનેલા ખોયાપાયા કેન્દ્ર પણ કમ્પ્યુટરાઇઝ છે. લોકોના ફોટોગ્રાફ લેવા, તેમનો ડેટા એકત્ર કરવો અને પછી ડેટા અમલમાં મૂકવા વગેરેનો સમાવેશ થાય છે. એઆઈ ટેકનોલોજીની મદદથી શબ્દો અને ડિસ્ક્રિપ્શન દ્વારા જે પણ ડેટા અપાશે તેના દ્વારા નવો ડેટા બનાવવામાં આવશે. જે રીતે પોલીસ વિભાગ પહેલા સ્કેચિંગ કરતું હતું તે જ રીતે હવે એઆઈનો ઉપયોગ કરીને સ્કેચિંગ દ્વારા લોકોને ટ્રેસ કરી શકાશે. આ સાથે હેલ્પલાઇન નંબર 1920 પણ જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર મુખ્યત્વે ખોયાપાયા કેન્દ્રો માટે જ જારી કરવામાં આવ્યો છે. મહાકુંભમાં કુલ 10 કોમ્પ્યુટરાઇઝ ખોયાપાયા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં એક મુખ્ય કેન્દ્ર છે. અહીં કામગીરી અને કેન્દ્રીકરણ પણ થશે. આ સાથે એમઆઈએસ સર્વર રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં તમામ ડેટા એકત્રિત કરવામાં આવશે. તેમજ જો કોઈ વ્યક્તિ ખોવાઈ જાય તો તેઓ 1920 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને માહિતી આપી શકશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.